તો અત્યારના સૌથી અગત્યના અને સૌથી મોટા સમાચાર અમદાવાદમાં આવનારા 3 દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। શહેરીજનોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। અત્યારે જે રીતે તમામ માહિતી બંછાણીથી પાણી તરફથી આપવામાં આવી છે, ઉપરવાસમાંથી સાબરમતીનું પાણી છોડાય તેવી પણ શક્યતા છે અને આવતીકાલે સાબરમતીમાં પૂરની શક્યતા સેવાઈ રહી છે। તો આ અગત્યના સમાચાર મુદ્દે અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા વધુ વિગતો લઈને આવ્યા છે। હરીન, અત્યારે પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની રહી છે અમદાવાદ શહેરની। થોડી વખત પહેલા જ બંછાણીથી પાણી સાથે આપણી વાતચીત થઈ છે, એમને પણ જણાવ્યું છે કે આવનારા 3 દિવસ અમદાવાદ માટે ખૂબ જ કપરા છે। ગ્રાઉન્ડ લેવલની સિચ્યુએશન અત્યારે કેવી છે, તમે જે વિસ્તારમાં અત્યારે હાજર છો? વરસાદ આવતા જાણે કે અમદાવાદ થંભી ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। હું અત્યારે જે નહેરુ બ્રિજ તરફ જવાનો રસ્તો છું કે ત્યાં જે તમામ જે 4 રસ્તાઓ છે તે ખૂબ મોટી સંખ્યામાં ટ્રાફિક જામ છે તેની પરિસ્થિતિ જોવા મળી છે। જોકે ટ્રાફિકના જવાનો છે તે રસ્તો ક્લિયર કરાવી રહ્યા છે, દરેક સિગ્નલ્સ ઉપર ઊભા છે, પરંતુ જે પ્રમાણે ટ્રાફિકનો ફ્લો આવી રહ્યો છે, કેમ કે એક તરફ બાળકો સ્કૂલ છૂટવાનો સમય હતો, વરસાદ હતો, તેને કારણે અમુક સ્કૂલ છે તેના દ્વારા બાળકોને સ્કૂલમાં જ રાખવામાં આવ્યા હતા સાવચેતીના ભાગરૂપે। હવે અમુક વિસ્તારોમાં જ્યારે વરસાદ ઓછો થઈ રહ્યો છે ત્યારે જે સ્કૂલ વેન્સ અને રિક્ષા છે તેને બાળકોને ઘરે મૂકવા જે છે તે જઈ રહ્યા છે તેનો ટ્રાફિક એક જોવા મળે છે। ઉપરાંત જે રૂટીન ટ્રાફિક આ તમામ જગ્યાઓ પર હોય છે, અમદાવાદના હાર્દસમા તમામ વિસ્તારો છે કે ત્યાં સતત ટ્રાફિકથી ધમધમતા હોય છે, ત્યાં ટ્રાફિક જામની પરિસ્થિતિ સ્વાભાવિક જોવા મળી રહી છે, કેમ કે અલગ અલગ જગ્યાઓ પર જે રીતે પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાય છે તેને કારણે લોકોને છે એક જ રસ્તા પર છે તે અવર જવર કરવાની જે પરિસ્થિતિ છે તે સર્જાય છે અને તેને જ કારણે આ ટ્રાફિક જામ છે તે જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્યો જોવો કે 4 રસ્તા ઉપર પણ જે નહેરુ બ્રિજ તરફ જવાનો રસ્તો છે ત્યાં પણ પાણી ભરાયા છે। આ ઉપરાંત એલિસ બ્રિજ તરફ જવાનો રસ્તો છે ત્યાં પણ પાણી ભરાયા છે। હજી પણ આવનારા સમયમાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ શકે છે, કેમ કે જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે 3 દિવસ માટે અને હજી પણ આખો દિવસ આજે આ જ પ્રમાણે જો વરસાદ પડવાની શક્યતા છે તો આ મુજબ પરિસ્થિતિ રહેશે તો સ્વાભાવિક રીતે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વધુ પાણી ભરાઈ શકે છે। મહત્વનું છે કે પોલીસ હોય કે કોર્પોરેશનની ટીમ તો રસ્તા ઉપર છે, ફિલ્ડમાં દેખાય છે, પરંતુ જે પાણી નિકાલની પૂરતી વ્યવસ્થા છે, જે પ્રી પ્લાનિંગ છે તે કદાચ તેના ઉપર જે કાગળ ઉપર જ આ પ્રમાણેની કાર્યવાહી થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે, કેમ કે અત્યારે અલગ અલગ જગ્યાઓ પર ફક્ત કહેવામાં આવ્યું હતું કે 45 કે 46 જગ્યાઓ એવી છે કે જ્યાં પાણી ભરાઈ શકે છે, પરંતુ અત્યારે કોઈ પણ 4 રસ્તા જોવો, કોઈ પણ સોસાયટી જોવો કે ત્યાં પાણી ભરાવાની પરિસ્થિતિ છે તે સર્જાય છે ને તેને કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકો છે તેને ભારે મુશ્કેલી સહન કરવી પડે છે। જી બિલકુલ હરીન, પરિસ્થિતિ અત્યારે ખૂબ જ વિકટ છે અને હજુ પણ ધોધમાર વરસાદ ચાલુ છે, લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો